જો ભાઈ લગ્ન પૂરા થઈ ગયા છે મસ્ત, અને વરાજાને બધાએ પહેરેલું હોય ને પાછું દેવા માટે જાઉં છું. જો આટલી બધી વસ્તુ છે અને સાફો છે તો ફટાફટ દઈએ. આ બધું રેન્ટ વાળું હોય એ બધું. આ વીક તો છે ને આખું દોડધામ વાળું જ રહેવાનું છે, કારણ કે સૌથી પહેલા ખરીદી કરી મારા ફ્રેન્ડના લગ્ન હતા એટલે એના પતાવી દીધા છે. મસ્તના લગ્ન પતી ગયા, બહુ મજા આવી, જલસા બહુ કર્યા, અને પાછી ખરીદી ચાલુ થઈ ગઈ છે કારણ કે હવે લગ્ન આવે છે મારા સાળા અને સાળીના. હમણાં જ લગ્ન આવે છે એટલે હું જાડુ પાછા લાગી ગયા છે. જો કે જાડુની થોડી ઘણી ખરીદી થઈ ગઈ છે, થોડી ઘણી બહુ બધી થઈ ગઈ છે. એને કાંક વસ્તુ બાકી છે, મારી થોડી ઘણી બાકી છે, તો એ બધી ખરીદીમાં અમે લાગી ગયા છીએ પાછા. તો જો બપોરે ફઈની બેસવા માટે આવ્યા છે. ફઈની તો જમીન આવી ગયા છે ને ભાઈ, હજી અમારે તો રસોઈ નથી થઈ. અને આ પ્રતિક જોવો, ઉત્તરાયણ ગઈ ને ઉત્તરાયણ નો ગાંડો શોખ છે. આપડા જેટલા પતંગ મમ્મીએ અને નીરવે ભેગા કર્યા હતા ને બધા પ્રતિક ને દઈ દીધા છે. કેટલા પતંગ થયા હતા પ્રતિક? 53 પતંગ હતા. અને જો એના કલર ઉપરથી તમને ખબર પડી ગઈ છે કેટલો કાળો થઈ ગયો છે. ઉત્તરાયણમાં પતંગ ચગાવીને ધાબે રહી કેટલા દિવસ અગાઉ પતંગ ચગાવવાનું શરૂ કર્યું હતું? મહિનો અગાઉ. આમ જો ઈ 53 પતંગ જે આપ્યા છે ઈ તો મહિનો અગાઉ જ માં વયા જતા છે. કેટલા દિવસ હાલે? મહિનો પતી જાય તરત. હે 100 પતંગ છે. મહિનામાં પૂરા કરી દે. અને ઉત્તરાયણ નો સૌથી ગાંડો શોખ છે ને પ્રતિક ને. બે દક્ષિત ને પ્રતિક ને બે ને એટલો શોખ છે પતંગ ચગાવવાનો. અને ઘણા લોકોને એક ક્વેશ્ચન હોય છે કે આ જેના લગ્ન છે ધવલ અને ટ્વિકલ, એ પાયલના સગા ભાઈબંધ છે કે કોણ છે? એના સગા ભાઈબંધ નથી, એના કાકાના દીકરા અને દીકરી છે, પણ એના માતા પિતા નથી. એટલે મારા સસરાને ત્યાં જ રહી છે, એટલે સંબંધો સગા કરતા પણ વિશેષ છે. અને પાછા લગ્ન આવ્યા છે ઘરે, તો પાછી બધી દોડધામ ચાલુ થઈ છે અને ખરીદી બધી ચાલુ થઈ ગઈ છે. તો જયારે એક જ સિટીમાં લગ્ન હોય ને ત્યારે છે ને કઈ માથાકૂટ ન હોય, પણ આપણે થેલા ભરીને જયારે બીજી સિટીમાં લગ્ન હોય ને ત્યારે છે ને પેકિંગ બધું હરખું મગજ વાપરીને કરવું પડે કે આપણે આ વસ્તુ જોઈ હતી બધી અહીંયા ઘરે ન ભૂલાઈ જાય. કારણ કે ઘરે હોય તો આપણે ગમે એ બોક્સ ખોલીને બધું કાઢી લઈએ, પણ જયારે બહાર લઈ જવાનું હોય ને તો બધી વસ્તુ જેટલી જોતી હોય એટલી જ લઈ જવાની હોય. એટલે બધું છે ને મસ્ત આખું મેં લિસ્ટ બનાવ્યું છે અને એ પ્રમાણે અત્યારે હું પેકિંગ કરતી જાઉં છું. કેટલા દિવસથી છે ને આ બધી વસ્તુ મેં કાઢીને તો રાખી છે. આ બધી વસ્તુ મેં ટ્રાય કરી લીધી છે. એની હારે હાથમાં હું પહેરવાનું, ગળામાં શું પહેરવાની બધી વસ્તુ મેં નક્કી કરી નાખી છે. એટલે અત્યારે જો ધીમે ધીમે આપણે પેકિંગ કરતા જઈએ છીએ. અને મેં જો ચૂડલા માટે આવી રીતે છે ને પેકેટ બનાવી નાખ્યા છે. એટલે અમુક એક પાટલો હોય ને એ 2-3 હાડીમાં જાય ને તો એ પાટલો આમાંથી કાઢી લેવું. બાકી જો આવી રીતે મેં રફલી અને ચૂડલા મસ્ત બનાવી નાખ્યા છે. અને અત્યારે જો 2 થેલા લઈ લીધા છે, કારણ કે લગ્ન હોય ને તો એની અંદર કેન ને એવા બધા ચણિયા હોય ને તો એ બહુ જગ્યા રોકે. કપડા ઓછા હોય પણ જગ્યા વધારે પડતી રોકે. એટલે આપણે જો 2 થેલા ભરવાના છે. જો શૂઝ અને ચપ્પલની ખરીદી કરવી હતી એટલે જાડુનું જો અહીંયા આવ્યા છે. જાડુ હું લીધા? એક જોડી ચપ્પલ લઈ લીધા આપણે. ઓલરેડી એક જોડી ચપ્પલ લઈ લીધા પણ બીજા ગમી ગયા ને એટલે લઈ લીધા. અને શોપિંગ તો મારી કરવા આવ્યા છે. શોપિંગ નીરવના આપણે લોફર જે શૂઝ આવે ને એ લેવા આવ્યા હતા, પણ મને ગમી ગયા ને એટલે લઈ લીધા છે આપણે. જો ભાઈ બધી વેરાયટી છે, એક ની 10 ગમી જાય એમ છે. પણ એક જ લેવાના. હા, એક જ લેવાના. લગ્ન પ્રસંગમાં પહેરવા માટે મારી પાસે છે ને ફોર્મલ એક કોઈ નથી, એટલે એક શર્ટ લેવા માટે આવ્યા છીએ ફોર્મલ. જો આજે હું અને જાડુ બંને તમને લોકોને કહેવાનું વ્લોગમાં રહી ગયા કે આજે અમારે એન્ગેજમેન્ટ એનિવર્સરી છે. 5 વર્ષ પૂરા થઈ ગયા છે. એવું લાગે કે હમણાં જ અમારી હગાઈ થઈ હતી અને ઓલરેડી 5 વર્ષ એના થઈ ગયા છે. દિવસો વર્ષો છે ને દિવસોની જેમ જાય છે. અને દિવસો વર્ષો જેમ વહી જાય. ના વર્ષો મહિનાઓની જેમ જાય છે. કેમ કે એમ થાય કે હજી દિવાળી ગઈ હતી ત્યાં બીજી દિવાળી આવી ગઈ, એમ અમારી હગાઈ હજી કાલ થઈ હતી 5 વર્ષ થઈ ગયા. બોલો 21/1/2021 5 વર્ષ થઈ ગયા છે ને. આપણે મસ્ત તારીખ ચૂઝ કરી હતી 21/1/21. બોલો લગન આપણે 21 તારીખે. હા, લગન અમારા હતા 21/2/2022. ઓકે. અને અમારી જે મેન એનિવર્સરી હોય ને, લાઈક જે પેલી એનિવર્સરી ઓલી અનઓફિશિયલ એનિવર્સરી હોય એ છે 21/3. પાછળ સાલ તમને ભૂલાઈ ગઈ કેટલામી હતી? 2017 2018? આઈ ડોન્ટ નો. હા, તો એ 2017-18 સમથિંગ હશે. તો ભૂલી ગઈ એટલે મારે વાંધો નહીં. હું ભૂલી ગઈ, સાચી વાત છે. તો અમારે બધી 21 તારીખ જ છે. અમારા પાગલ ગુજુના સબસ્ક્રાઈબર છે ને કમ્પ્લીટ થયા હતા ને 21 તારીખે થયા હતા. હવે મહિનો તો યાદ નથી રહ્યો, એટલે 21 તારીખ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ને નીરવ. હું જન્મી હતી 21 તારીખે. હેપી એન્ગેજમેન્ટ એનિવર્સરી. અને નીરવે મને ગિફ્ટમાં આજે ચંપલ લઈ દીધા છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ધી નેક્સ્ટ ડે. ઘણા દિવસોથી છેલ્લે એક ને એક કમેન્ટ આવે છે, તો મેં કીધું ફાઇનલી આજે એનો આન્સર આપી જ દઉં કે ગૌરાંગભાઈની સગાઈ તૂટી ગઈ છે કે નથી તૂટી કે શું છે. તો ગૌરાંગની સગાઈ તૂટી ગઈ છે
અને બધા લોકો એમ કહે છે એનું રીઝન શું છે કે એમ સગાઈ તૂટી ગઈ આન તેન બધું. તો મને એવું લાગે છે એ મારે કેવું યોગ્ય નથી. યોગ્ય સમય આવશે ત્યારે ગૌરાંગ તરફથી કહેશે યા ના કે એ એના ઉપર ડિપેન્ડ છે. અને મારા તરફથી હું કાંઈ ન કહી શકું. અને કારણ કે મને એવું લાગે કે સગાઈ કે લગ્નમાં બે ફેમિલી ઇન્વોલ્વ હોય અને આ બધી વસ્તુ સોશિયલ મીડિયામાં કેવું સારું ન લાગે. અને કાંઈ પણ રીઝન હોય કોઈ પણ તરફથી તો એ હું ના કહી શકું. એટલે મેં મારા તરફથી જેટલું પોસિબલ હતું એટલું તમને કહી દીધું કે જી હા સગાઈ તૂટી ગઈ છે. અને અમુક વસ્તુ પ્રાઇવેટ હોય એ તમે પૂછો તોય. તો આજે વાગી ગયા છે 12:30 અને આપણે રસોઈમાં આજે મોડું થઈ ગયું છે. અને આજે છે દાળ ભાત અને શાક રોટલી. અને હજી આપણે રોટલી માંડી છે 12:30 ઉપર થઈ ગયું ત્યારે. અને પોણા કે પપ્પા આવી જાય તો કાંઈ વાંધો નહીં. આ થોડુંક અમથું મોડું થઈ ગયું છે પણ આપણે બહુ સ્પીડ કરીને એટલે આમ હબડા બબડી થઈ જાય, વસ્તુ ન મળે. એટલે કીધું કે આપણે શાંતિથી કરી ભાઈ કાંઈ વાંધો નહીં, 2-5 મિનિટ મોડું થાય તો હાલશે. હજી જો આપણી પહેલી જ રોટલી છે, એક નાની એવી ચાંદકી કરી અને આ પહેલી રોટલી હજી આપણે કરી છે. તો જો આપણે નેલ્સ કરાવી નાખ્યા છે. હું કેટલા મહિનાથી છે ને નેલ્સ વધારતી હતી પણ જો તોય મારા નેલ્સ ઘણા બધા તૂટી ગયા છે. પણ મારે એક્સટેન્શન નહોતું કરાવવું એટલે મારા જે રિયલ નેલ્સ છે ને એની અંદર જ મેં જો જેલ પોલિશ કરાવી દીધી છે. આના કેવા કહેવાય નથી, કેટાઈ આપણે કરાવી છે. મને હમણાંથી છે ને આ ડિઝાઇન બહુ ગમે છે. અને પગમાં એકદમ આપણે સિમ્પલ ખાલી કલર જ કરાવી જેલ પોલિશ. અને હાથમાં જો આવી રીતે કરાવી છે. કેજો કોમેન્ટમાં કેવી લાગે છે. નીરવ તને કેવી લાગી આ ડિઝાઇન? મસ્ત છે. જો કલર એ મસ્ત છે કારણ કે મહેંદી હોય ને એટલે કે ડાર્ક કલર નો હારા લાગે એટલે આપણે લાઇટ કલર લિટલ બીટ અને એમાંય થોડોક ડાર્ક શેડ જેવો આપી દીધો. તો આજે ફાઇનલી હું છે ને બસમાં બેસી જાઉં છું એટલે મારું પેકિંગ હોય ને આજુદીનું જ હોય. અને પછી આપણે પેકિંગ કાંઈ થાય નહીં. અને વ્લોગ આપણે કાંઈ શૂટ કર્યો જ નથી કારણ કે એટલી અબડા બબડી છે ને એટલે. તો જો આ એક સુટકેસ હું લઈને જાઉં છું અને આ નીરવ લઈને આવવાનો છે કારણ કે એ ગાડી લઈને આવશે તો ત્યારે એ લેતો આવશે. અત્યારે મારે જે જરૂરી હોય અને એવી બધી વસ્તુ આમાં ભરી દીધી છે. અને જો આપણા નેલ્સ મસ્ત થઈ ગયા છે, સારા લાગે છે. મને લાઇટ કલર ઓછો ગમે પણ મહેંદી હોય ને તો એ કે મહેંદી છે ને બહુ ડાર્ક કલર હોય તો ડાર્ક કરીને તો એ નેલ્સ જ ન દેખાય. એટલા માટે જો આપણે તોય બહુ એટલા બધા લાઇટ નેલ્સ નથી કરાવ્યા. મસ્ત મને જો બહુ ગમે. જે દિવસે હું નેલ્સ કરાવું ને ત્યારે મને મારા હાથ જોવો બહુ ગમે પણ આજ તો હાથ જોવાનો ટાઈમ નથી. અને મેં એવું વિચાર્યું હતું કે મહેંદી હું છે ને થોડીક વહેલી જ મુકાઈ દઈશ પણ મેં કીધું મહેંદી મૂકવાનો આજ ટાઈમ નહીં રહે. મહેંદી મૂકી એટલે એમાં ટાઈમ જાય અને એના પછી કાંઈ કામ ન થાય. એટલે મેં કીધું હવે ત્યાં જઈને જ આપણે મહેંદી મુકાવશું. તો હવે ફટોફટ રસોઈ કરીને ખાઈ પી લઈ અને પછી આપણે નીકળી. બધું જો કે ઓલમોસ્ટ તૈયાર જેવું છે અને પાછળ નીરવ છે એટલે કાંઈ પાછળથી યાદ આવશે તો વાંધો નહીં. નીરવને ફોન કરીને કહી દેવું કે આ વસ્તુ લેતો આવજે. એટલે બેકઅપ હજી પ્લાન આપણી પાસે છે. બહાર જવાનું હોય ને યાર લગ્નમાં એટલે બહુ ઓલું થાય કે યાર કાંઈ વસ્તુ ભૂલાઈ ન જાય. બાકી આપણે બધી તૈયારી કરી હોય ને અહીંયા પડી રહે તો પછી કાંઈ કામનું. જો ભાઈ ઘરના લગ્ન છે એટલે જાડુ વહેલા જાય છે ગામડે. જો પેકિંગ કરી લીધું છે અને બાકીનું પેકિંગ અમારે લઈને આવવાનું છે. જાડુ કેટલા દિવસથી તૈયારી કરે? કા જાડુ કેટલા દિવસથી તૈયારી કરું છું. હજી મને એવું થાય છે અંદરથી કે હું ભૂલી નથી જતી ને એવું. કાંઈ નથી ભૂલી ગઈ, ટેન્શન ન લે. કાંઈ વાંધો નહીં. અમે સહી ને હસબન્ડને મૂકી જાઉં છું. ભૂલી ગઈ છે લેતા આવશે. અમે સહી પાછળ. હા અને ગામડે લગન છે એટલે આપણે ગામડે જઈએ છીએ અને ગામડાની બસમાં યુઝ્યુઅલી હું એકલી કોઈથી નથી બેસતી એટલે આજે નીરવને કહું છું કે રાતની બસ કરાવી છે પણ નીરવ કે કાંઈ વાંધો નહીં આવે, ઉતરી જાજો. બીજું હું અરે આખી બસ છે, કાંઈ ન થાય. બસ આવી નથી નહીં જોઉં. તો જો આપણે આ ચપ્પલ છે ને નવા કાલે લીધા હતા. આપણી એનિવર્સરીને ગિફ્ટ છે આ ચપ્પલ. અને જો મેં નેલ્સ હોતન પગના કરાવ્યા છે એટલે કેટલા મસ્ત ચપ્પલ લાગે છે અને મારા નેલ્સ કેટલા મસ્ત લાગે. જો આઈ હોપ કે તમને મારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.